પારડી રેલવે સ્ટેશન ઉમરસાડી દેસાઈવાડ ફ્લાયઓવર બ્રિજ માર્ચ એન્ડ સુધી લોકાર્પણની તૈયારી। ઉમરસાડી માછીવાડ અને દેસાઈવાડના સ્થાનિકો માટે ઝડપી બ્રિજની કામગીરી કરવા સ્થાનિકોની માંગ। બ્રિજની કામગીરી ગોકુળ ગતિએ થઈ રહી હોવાની સ્થાનિકોના આક્ષેપો હોવાનું જણાવતા દિલીપભાઈ દેસાઈ પારડી રેલવે સ્ટેશન પર બની રહેલ ફ્લાયઓવર બ્રિજની કામગીરી હાલ હિટાચી આધુનિક મશીનરી વડે ચાલી રહી છે, ત્યારે આ બ્રિજ ઉમરસાડી દેસાઈવાડ તરફ પ્રથમ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેને લઈ માછીવાડના ગ્રામજનોની માંગ હતી કે બ્રિજનો બીજો ફાટો માછીવાડ તરફ પણ બનાવવામાં આવે। સ્થાનિક અગ્રણી દિલીપભાઈએ જણાવ્યું હતું કે રેલવે બ્રિજની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે। ડિસેમ્બર માસ સુધીમાં બ્રિજ બનાવવાની લોકો રાહ જોઈને બેઠા હતા, પરંતુ બ્રિજની કામગીરી ગોકુળ ગતિએ ચાલતા લોકો ચિંતામાં મુકાયા છે। અહીંથી ઉમરસાડીના લોકો રોજના રેલવે ટ્રેક ક્રોસ કરી પસાર થતા હોય છે। શાળાએ જતા બાળકો, નોકરિયાતો, વેપારીઓ, વડીલો વગેરે પારડી તરફ અવરજવર કરે છે, ત્યારે રેલવે તંત્ર બ્રિજ તૈયાર થાય ત્યાં સુધી લોકોને અવરજવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે અને રેલવે ફ્લાયઓવર બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે માર્ચ માસ સુધીમાં બ્રિજ તૈયાર થશે કે કેમ તેની આશા રાખીને લોકો બેઠા છે, ત્યારે હાલ ઉમરસાડી દેસાઈવાડ તરફ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હોય, જેને લઈ માછીવાડના ગ્રામજનોને શંકા છે કે ફક્ત આ બ્રિજ દેસાઈવાડ તરફ જ બનશે। વલસાડ સાંસદ ડોક્ટર કેસી પટેલ સ્થળ નિરીક્ષણ કરતા માછીવાડ તરફનો પણ બ્રિજ બનાવવા માટે કામગીરી કરવા જણાવ્યું હતું। રોજના સ્થાનિક લોકોના વાહન બંને સાઈડે પાર્કિંગ કરવાની નોબત આવી છે। મોટી સમસ્યા દિન પ્રતિદિન ઉમરસાડી માછીવાડ અને દેસાઈવાડના ગ્રામજનો વેઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ઉમરસાડી માછીવાડ ગામ તરફ બીજો ફાટો ન પાડતા ગામ લોકોએ જે તે ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આ વખતે માછીવાડ તરફનો બ્રિજના ડિઝાઇન બીજો ફાટો આપવામાં આવ્યો છે અને સાંસદ ડોક્ટર કેસી પટેલ સોમવારના રોજ ઉમરસાડી માછીવાડ ગામે આ સમસ્યા બાબતે મુલાકાત લીધી હતી અને બ્રિજની કામગીરી થશે હોવાની ખાતરી ગામના અગ્રણીઓને આપી હતી। બ્રિજની ડિઝાઇન સાથે પાટા પણ દોડવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિકોને વહેલી તકે બ્રિજની કામગીરી માછીવાડ તરફની બને તે બાબતે હાલ તો અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે જો માછીવાડ બ્રિજ તરફ ન બનાવવામાં આવે તો 2024 લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર ગ્રામજનો કરશે કે નહીં તેવા પ્રશ્નો હાલ સેવાઈ રહ્યા છે। ઉમરસાડી પારડી રેલવે ફાટક આગળ જે બ્રિજ બનવાનું જ્યારે નક્કી થયેલું તે સમયે બધા જ વ્યક્તિઓ, ઉમરસાડીની દરેક વ્યક્તિ, માછીવાડ, માંગેલવાડ, દેસાઈવાડ ઘણા જ ખુશ હતા અને આજે પણ ખુશ છે। પરંતુ જે રીતે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે એકદમ ગોકળ ગતિએ ચાલે છે અને 31મી ડિસેમ્બર મારા ખ્યાલથી ડેડલાઇન આપી હતી, તો એ 31મી ડિસેમ્બર તો એકદમ નજીક છે, લગભગ આજે 15 દિવસ બાકી રહ્યા, પરંતુ બંને સાઈડ માટીનું સિમેન્ટ બાકી છે, કોન્ક્રીટ વર્ક બાકી છે અને મેઇન તો જે આ ગટર જે રેલવે ટ્રેકની ઉપરથી પાસ કરવાનું છે એ પણ બાકી છે। લગભગ 4 પોલનું તો કોન્ક્રીટ વર્ક સ્લેબનું આખું જ બાકી છે, એટલે મને નથી લાગતું કે હજુ 2 મહિનામાં આ તૈયાર થાય અને સામાન્ય માણસો, ઉમરસાડીને ગામના લોકો અને વિદ્યાર્થીઓ, જે નાના નાના ભૂલકાઓ રેલવે ક્રોસ કરીને સવાર સાંજ સ્કૂલો, ટ્યુશનમાં જાય અને પુષ્કળ તકલીફ પડે છે। નોકરી ધંધે જનાર વ્યક્તિને પણ ઘણી તકલીફ છે, લોકોએ ફરી ફરીને જવું પડે છે અને આ પીરિયડ એવો છે ને, પિકઅપ ટાઈમ છે, ટ્રાન્સપોર્ટેશનથી લઈને ધંધા રોજગારો અત્યારે બધાના જ બહુ ફાસ્ટ ચાલતા હોય, તો ઘણી જ તકલીફ છે અને રેલવે ઓથોરિટીને એટલી જ આપણે વિનંતી કરી શકીએ કે લોકોની તકલીફને ધ્યાનમાં લઈને જેમ બને તેમ આ પ્રોજેક્ટ પૂરો કરે તો વધુ સારું રહેશે। બીજો, આજે એક ખુશીની ખબર પણ છે કે માછીવાડ તરફ જે ઘણા વખતથી લોકોને શંકા કુશંકા રહેતી હતી કે આ તો દેસાઈ ફળિયા તરફ ઓવરબ્રિજ ઉતરવાનો અને માછીવાડને તકલીફ પડશે, પરંતુ આજે આજની જ વાત કરું, ડૉક્ટર કેસી સાહેબ આવી ગયા અને માર્કિંગ કરી ગયા અને રેલવે ઓવરબ્રિજનો એક ફાંટો માછીવાડ તરફ પણ જઈ રહ્યો છે। તો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર કેસી પટેલને અને એમને ખાસ વિનંતી કે રેલવે ઓથોરિટીને થોડું પ્રેશર આપીને સામાન્ય માણસોને તકલીફ નહીં પડે અને આ પ્રોજેક્ટ જલ્દીથી જલ્દી પૂરો કરે એવી અપેક્ષા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।